જિલ્લા હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી આજ રોજ તારીખ 1 જુલાઈ 2026ને બુધવારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગના જિલ્લા હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા જિલ્લા હોસ્પિટલ છોટાઉદેપુર તેમજ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નમો સ્વચ્છતા અભિયાનનું ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમુદાય સાથે મળીને પોતાના વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મુખ્યમંત્રીના નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તેમજ મહાનુભાવો દ્વારા મેડિકલ મોબાઈલ યુનિટ બાઇકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી મેડિકલ મોબાઈલ બાઇકોને પ્રસ્થાન કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રસંગનું પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ડૉક્ટર વનિતાબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, છોટાઉદેપુર શહેર તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે કાર્યક્રમના અધ્યક્ષ અને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે સમગ્ર ગુજરાતની અંદર નમો સ્વચ્છતા અભિયાન અને સાથે જ અમૃતપાન અભિયાન યોજાયું છે, ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુરની અંદર પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઊંડાણના વિસ્તારમાં મેડિકલ સારવાર મળે એ હેતુસર હેલ્થ યુનિટ બાઇકનું જે લોકાર્પણ કરવામાં આવ્યું। આ બાઇકોથી ઊંડાણના વિસ્તારમાં જ્યાં ફોર વ્હીલ ન પહોંચી શકે ત્યાં ડૉક્ટરને પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ આભાર માનું છું। એમને છેવાડાના માનવીની પણ ચિંતા કરી અને આ અભિયાનની શરૂઆત કરાવી છે। ધન્યવાદ।